નમસ્કાર. ધોરણ 7 વિષય હિન્દી તેનું આ પ્રથમ પ્રકરણ છે ચિત્ર કે સંગસંગ, જેની અંદર કંઈ ખાસ નથી. સરસ મજાનું ચિત્ર તમને આપવામાં આવ્યું છે. બસ તમારે એ ચિત્ર જોવાનું છે, સમજવાનું છે ચિત્રની અંદર શું શું છે. તેના આધારે તમને કેટલાક ટૂંકા પ્રશ્નો છે, તેના જવાબ તમારે આપવાના છે. તો આ વિડીયોની અંદર આપણે માત્ર ચિત્રની ચર્ચા કરીશું, કારણ કે આ ચેપ્ટરના પ્રશ્નોના જવાબવાળો વિડીયો સ્વાધ્યાયનો રેકોર્ડ થઈને અપલોડ થઈ ચૂક્યો છે. તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. હાલ આપણે જોઈશું કે ચિત્રની અંદર કઈ કઈ વસ્તુઓ આપણને જોવા મળી રહી છે. બરાબર, તો તમે જુઓ કે ચિત્રની અંદર સૌપ્રથમ તો અહીંયા એક વ્યક્તિ સાયકલને શું કરી રહ્યો છે? પંપની મદદથી હવા ભરી રહ્યો છે. બરાબર, તેની બાજુમાં એક વ્યક્તિ છે, તેના હાથમાં પંપ છે અને ઉપર શું જોવા મળી રહ્યું છે? કેટલાક ફુગ્ગાઓ છે. મતલબ કે આ વ્યક્તિ કોણ છે? ફુગ્ગા વેચનારો વ્યક્તિ છે. તેની પાછળ તમે જુઓ કે કુંજળી, હિન્દીમાં જેને કહેવાય છે, શાકભાજી વેચનારી સ્ત્રી પોતાની શાકભાજીનો ટોપલો લઈને આવી રહી છે. જોડે જ અહીંયા એક થાંભલા જેવું બનેલું છે, જેના ઉપર પોપટ બેઠેલો છે. અને તમે ટાયર પંચરની દુકાને જોયું હશે કે એ પ્રકારનું ટાયર અહીંયા લટકી રહ્યું છે. ત્યારબાદ અહીંયા દુકાનમાં કેટલાક કસ્ટમર તમને ઊભેલા જોવા મળે છે. અહીંયા પણ એક દુકાનમાં બે વ્યક્તિ બિરાજમાન છે. અહીં એક મોચી છે જે બૂટ પોલિશ અને બૂટ સાંધવાનું કામ કરી રહ્યો છે. એની જોડે આગળ આ બોક્સમાં જે પોલિશ માટેની વસ્તુઓ હોય છે તે અને કેટલાક બૂટ, જોડે એક ચંપલ પડેલા પણ જોવા મળે છે. અહીંયા રસ્તો છે, રસ્તા ઉપર અવર જવર ચાલુ છે. તમે જુઓ કે ગાડીઓ આવી રહી છે બે. બરોબર, આ ગાડીની અંદર બે વ્યક્તિ દેખાઈ રહ્યા છે. એક રિક્ષા છે જેની અંદર એક રિક્ષા ચલાવનાર વ્યક્તિ છે અને પાછળ એક પેસેન્જર છે. એક વ્યક્તિ બાઇક લઈને જઈ રહ્યો છે. અહીંયા તમને સિગ્નલ લાઇટ દેખાય છે. પાછળ તમને અહીંયા વૃક્ષો પણ દેખાઈ રહ્યા છે. અહીંયા તમને દિવાલ જોવા મળી રહી છે. મકાનો અને બિલ્ડિંગો પણ અહીંયા તમને દેખાઈ રહી છે. પાણીનું ટાંકું પણ તમને અહીંયા જોવા મળે છે. એનાથી પાછળ જઈએ તો કેટલાક પક્ષીઓ અહીંયા ઉડી રહ્યા છે અને પાછળ વાદળાઓનું દ્રશ્ય પણ તમને દેખાઈ રહ્યું છે. રસ્તાનું ડિવાઈડર પણ તમને જોવા મળી રહ્યું છે. તે સિવાય જેટલા પણ મેં દ્રશ્યો કહ્યા છે તે દ્રશ્યો સિવાય પણ જો તમને કંઈ દેખાતું હોય તો તમે જોઈ અને તમારા શિક્ષકને જણાવી શકો છો. બરાબર, હવે આ જ દ્રશ્ય પછી તમને બીજું દ્રશ્ય આપવામાં આવ્યું છે, તે જોઈશું, જેની અંદર કેટલોક ફેરફાર થયેલો જોઈ શકાય છે. શું થયું છે? જે વ્યક્તિ પંપની મદદથી હવા સાયકલની અંદર ભરી રહ્યો હતો, ત્યાં હવા વધુ ભરાઈ જવાના લીધે સાયકલનું ટાયર ફૂટી ગયું છે. જોરથી અવાજ આવ્યો છે અને સાયકલ નીચે પડી ગઈ છે. એ વ્યક્તિ પણ નીચે પડી જાય તેવી હાલતમાં છે. તેના લીધે જે પેલી ફૂલો અને શાકભાજી વેચતી સ્ત્રી હતી, તેના માથા પરથી ટોપલો આ બાજુ પડી રહ્યો છે. બરાબર, અને એના ઉપરથી શું છે? ફળ અને શાકભાજી નીચે વેરાઈ રહ્યા છે. ધાંભલા ઉપર પોપટ બેઠો હતો તે ઉડી ગયો છે. બીજી જે 2-3 વસ્તુઓ લટકી રહી હતી એ પણ ઉડી ગઈ છે. એની જોડે જે ટાયર લટકી રહ્યું હતું એ પણ એક બાજુ ઝૂકી ગયું છે. આ દુકાનની અંદર પણ દૂરથી આ દ્રશ્ય જોઈને હલચલ મચી ગઈ છે અને ત્રીજો વ્યક્તિ વધારાનો દેખાઈ રહ્યો છે. જે ફુગ્ગાવાળો છે તેનું ધ્યાન અચાનક આ બાજુ થઈ ગયું છે અને તેના બધા ફુગ્ગા હાથમાંથી છૂટી અને હવાની અંદર તમને ઉડતા જોઈ શકાય છે. બરોબર, સ્ટ્રીટ લાઇટનો ધાંભલો અહીંયા જોવા મળે છે. મોચીભાઈના અચાનક ઝટકો લાગ્યો છે, કારણ કે ટાયર ફૂટવાનો અવાજ આવ્યો છે એટલે તેઓ અચાનક ઊભા થઈને બેઠા થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો એમની બોક્સ હતું, એ બોક્સને એમના જ પગની લાત વાગી છે, જેમાંથી સામાન અને ચંપલ ને બધું ઢોળાઈ રહ્યું છે. પાછળના ચિત્રની અંદર આપણે મહત્વપૂર્ણ વસ્તુ ભૂલી ગયા હતા. એક કૂતરું સૂતેલું હતું જે અચાનક ગભરાઈને દોડવા લાગ્યું છે. અહીંયા જુઓ તમે, જે સિગ્નલ લાઇટ હતી એ જાણે પડી ગઈ છે, કારણ કે કદાચ રિક્ષાવાળાનું ધ્યાન ફુગ્ગો ફૂટવાથી આ બાજુ થઈ ગયું છે અને તેની રિક્ષા સિગ્નલ લાઇટને સહેજ અડી જવાથી સિગ્નલ લાઇટનો ધાંભલો પડી ગયો છે અને રિક્ષા ચાલક અને પેસેન્જરનું ધ્યાન પણ જે બાજુ ટાયર ફૂટ્યું છે તે બાજુ છે. બાઇક ચલાવનારનું ધ્યાન પણ આ બાજુ છે. તો જેટલા પણ લોકો દેખાઈ રહ્યા, અહીંયા જે દુકાનની અંદર તંબુવાળી દુકાન છે ત્યાંના લોકોનું ધ્યાન પણ આ બાજુ છે.
બાકીનું બેકગ્રાઉન્ડ એનું એ જ છે, વૃક્ષો છે, પાણીનું ટાંકું છે, બિલ્ડિંગ છે, વાદળા છે. હા, પક્ષીઓ આ ચિત્રની અંદર આપણને ઉડતા નથી દેખાઈ રહ્યા. તો કંઈક આ પ્રકારનું ચિત્ર તમને જોવા મળે છે. આ ચિત્રના આધારે તમારે પ્રશ્નોના જવાબ હિન્દીમાં આપવાના છે અને તેનો વિડીયો પણ તમે અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો. અને જો તમને યોગ્ય લાગે તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. ધન્યવાદ.